ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10ની બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે સેટ એમએન હાઈસ્કૂલ ખાતે પ્રેરણાદાયક અને સ્નેહસભર વાતાવરણ સર્જાયું. વિદ્યાર્થીઓના જીવનમાં આ મહત્વપૂર્ણ તબક્કાની શરૂઆત સકારાત્મક ઉર્જા સાથે થાય તેવા શુભાશયથી રોટરી ક્લબ ઓફ પાટણ અને રોટ્રેક્ટ ક્લબ ઓફ પાટણ દ્વારા અનોખો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો. આ અવસરે આશરે 300 જેટલા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને શુભ સંકેત રૂપે ગુલાબ, બોલપેન અને ચોકલેટ અર્પણ કરવામાં આવ્યા. પરીક્ષારૂપ યજ્ઞ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો અને પરીક્ષા પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને સદસ્યોનો પણ ઉષ્માભર્યો સહયોગ પ્રાપ્ત થયો હતો. સમાજની સક્રિય સહભાગીતાથી વિદ્યાર્થીઓમાં વધુ પ્રોત્સાહન અને આત્મીયતા અનુભવાઈ. શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સમાજનો સહયોગ મળે તે અત્યંત જ પ્રશંસનીય વાત છે, કારણ કે આવો સહકાર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મજબૂત પાયો પૂરો પાડે છે. આ પ્રસંગે શાળાના આચાર્ય ડૉક્ટર ધનરાજભાઈ ઠક્કર સહિત રોટરી ક્લબ પાટણના પ્રમુખ રોટેરિયન પરિમલભાઈ જાની તેમજ મંત્રી રોટેરિયન જય દરજી તથા સભ્યશ્રીઓએ રોટેરિયન ભગવાનભાઈ પટેલ, રોટેરિયન ભાવેશભાઈ ત્રિવેદી તેમજ રોટેરિયન જયરામભાઈ પટેલ, રોટેરિયન અતુલભાઈ પટેલ તેમજ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ રોટ્રેક્ટ ક્લબ ઓફ પાટણના મંત્રી અવનીશ પટેલ તથા સભ્યશ્રીઓ પૃથ પટેલ, ડૉક્ટર નીલ જોશી, પાર્થિવ પટેલ, બ્રદેશ પ્રજાપતિ અને હર્ષ મોચી વગેરે હાજરી આપી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. પરીક્ષા જેવી મહત્વપૂર્ણ ક્ષણમાં મળેલું આ સ્નેહસભર પ્રોત્સાહન વિદ્યાર્થીઓ માટે ઉર્જા સ્ત્રોત બની રહ્યું. તેમના ચહેરા પર દેખાતો આત્મવિશ્વાસ અને ઉત્સાહ આ પહેલની સફળતાનો જીવંત પુરાવો હતો. આ ઉજવણી માત્ર એક શુભેચ્છા કાર્યક્રમ નહીં, પરંતુ સમાજ, શાળા અને સંસ્થાઓ વચ્ચેના સુમેળનું ઉત્તમ ઉદાહરણ બની. આવા પ્રેરણાદાયક પ્રયાસો વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે નવી શક્તિ અને સકારાત્મક દિશા પ્રદાન કરે છે.